નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબ એટલે કે ફાઇનલ એકાઉન્ટમાં ઉદાહરણ 4થી શરૂઆત કરવાની છે. આપણે અગાઉના લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા નંબર 19 વિશેની માહિતી મેળવેલી. તો આજે આપણે ઉદાહરણ 4 વિશેની માહિતીમાં આગળ વધીએ તો સૌપ્રથમ તો રકમ જોઈ લઈએ. તો રકમમાં લખ્યું છે કે ગંગા અને જમનાની ભાગીદારી પેજનું 31/3/17ના રોજનું કાચું સરવૈયું આપેલું છે. કાચા સરવૈયાના આધારે આપણે હવાલા ગોતવાના છે. તો સૌપ્રથમ તો આપણે હવાલા ટીક કરી નાખીએ અને પછી આપણે આગળ વધીશું. તો હવાલા નંબર 1 આખર સ્ટોકનો છે, એની આપણે ડાયરેક્ટ સીધી એન્ટ્રી આપીશું. પછી હવાલા નંબર 2 આપ્યો છે કે ભાગીદારને મૂડી પર 5% વ્યાજ આપવાનું છે અને દરેક ભાગીદારને વાર્ષિક 2000 બોનસ આપવાનું છે. બરાબર છે. એટલે કે મૂડી પર વ્યાજ કીધું છે તો મૂડીની બાજુમાં આપણે લખી નાખવાનો નંબર 2, કારણ કે નંબર 2 ત્યાં અસર આપશે. અને બોનસની વાત છે એ આપણે ડાયરેક્ટ બોનસની એન્ટ્રી આપી દઈશું. એના પછી કીધું છે નંબર 3માં કે ઘાલખાદ અનામત 3000 રાખવાની છે અને વટાવ અનામત 5% રાખવાની છે. તો આપણે ઘાલખાદ છે એ હંમેશા દેવાદાર પર લાગે. ઓકે, તો આપણે દેવાદારની બાજુમાં લખીશું નંબર 3, પછી ઘાલખાદની બાજુમાં પણ લખીશું નંબર 3 અને સૌથી છેલ્લે ઘાલખાદ અનામતની બાજુમાં પણ લખીશું નંબર 3. એના પછી નંબર 5 કહે છે કે 4000ની ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ છે. હવે ખરીદી નોંધવાની રહી ગઈ છે તો ખરીદી લખવી પડશે. ઓકે, તો ખરીદીને અસર કરશે એટલે કે ખરીદીની બાજુમાં આવશે નંબર 4 અને ખરીદી વધે તો તમારું દેવું વધે. દેવું એટલે કે લેણદાર, તો લેણદારની બાજુમાં પણ આવશે નંબર 4, સોરી નંબર 5. હવે નંબર 4 સ્કીપ થઈ ગયેલું. તો નંબર 4માં છે કે મકાન અને યંત્ર પર 10% ઘસારો ગણો. તો મકાન અને યંત્ર બંનેની બાજુમાં આવશે નંબર 4. એના પછી છે નંબર 5, તો આપણે ટીક થઈ ગયું છે. નંબર 6 પર તો કે કમિશન મળવાનું બાકી છે અને ઓફિસ ખર્ચો ચૂકવવાનો બાકી છે. તો આપણને કોઈ કમિશન આપ્યું નથી તો આપણે એની સીધી અસર આપીશું, પરંતુ ઓફિસ ખર્ચો આપેલો છે તો ઓફિસ ખર્ચની બાજુમાં આપણે લખી નાખવાનું નંબર 6, કારણ કે નંબર 6નો હવાલો અસર કરશે. એના પછી નંબર 7ની અંદર કે રોકાણની કિંમત 12000 નક્કી થઈ અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. ઓકે, તો આપણે રોકાણ અને સામાન્ય અનામતની બાજુમાં આવશે નંબર 7. નંબર 8માં કીધું છે કે એક કર્મચારીને 600ની લોન આપી હતી. આપણે કર્મચારીને લોન આપી હતી, પરંતુ તે પગારમાં ઉધારવામાં આવેલ, બાજુમાં લખવું હોય તો લખી નાખજો, ઉધારવામાં આવેલ મતલબ કે ઉમેરવામાં આવેલ છે. એટલે કે ભૂલથી આપણે પગારમાં ઉમેરી દીધું છે તો પગારની બાજુમાં નંબર આવશે 8. છેલ્લો હવાલો કીધો છે કે નફા નુકસાનનું જે પ્રમાણ છે એ 3/7 રાખવાનું છે. એટલે આપણું નફા નુકસાનનું જે પ્રમાણ હશે એ રહેશે 3/7. છૂપા હવાલા તમને કોઈ આપ્યા છે નહીં, તો હવે આપણે ડાયરેક્ટ કરીએ દાખલાની શરૂઆત. તો દાખલાની અંદર તમને લોકોને બેઝિકલી ખબર છે કે 5 વસ્તુથી આપણે દાખલો શરૂ કરવાનો થાય, પરંતુ અહીંયા તમને લોકોને ચાલુ ખાતું આપ્યું છે એટલે ટોટલ 6 વસ્તુ થશે. ઓકે, તો એક એક પોઈન્ટથી આપણે દાખલો શરૂ કરીએ. તો સૌથી પહેલો જે પોઈન્ટ છે તે આવશે શરૂનો સ્ટોક. એટલે શરૂનો સ્ટોક લખાશે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર. આપણે લખીએ શરૂનો સ્ટોક. તો શરૂઆતના સ્ટોકની આપણને કિંમત આપી છે 16000. એની પછીનો બીજો પોઈન્ટ આવશે ખરીદી. તો ખરીદી લખાશે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર. ઇનર કોલમમાં લખવાનું જે આપણને આપી છે કાચા સરવૈયામાં ઉધાર બાજુ પર 1,04,000. પછીનો પોઈન્ટ આવશે વેચાણ. તો
તો વેચાણ લખાશે વેપાર ખાતાની જમા બાજુ પર, જેની આપણને કિંમત આપી છે 1,84,000. શરૂનો સ્ટોક ખરીદી વેચાણ, પછી લખવાની મૂડી. પણ અહીંયા તમે જોઈ શકો તમને લોકોને ચાલુ ખાતું આપ્યું છે એટલે મૂડી સીધી જ મૂડી દેવા બાજુ પર લખી દેવાની, બરાબર છે. કારણ કે ચાલુ ખાતાની બાકી આપ્યો હોય તો મૂડી સીધી મૂડી દેવા લખી દેવાની. તો આપણે બંને ભાગીદારની મૂડી લખી નાખીએ. કે મૂડીની વાત કરીએ તો મૂડીમાં છે ગંગા અને જમના. ગંગાની મૂડી આવશે 30,000 અને જમનાની આવશે 36,000. તો બંનેની ભેગી મૂડી આપણે કરીશું તો બંનેની ભેગી થશે મૂડી 66,000. એન્ટ્રી પડી ગઈ. એના પછી આપણે ચાલુ ખાતાની બાકી લાવીએ. તો ચાલુ ખાતાની બાકીની આપણે વાત કરીએ તો ચાલુ ખાતાની અંદર બંને ભાગીદાર જમા બાજુ પર જ આપ્યા છે. બહુ સારી વસ્તુ છે, જમા બાજુ પર આપ્યા છે એટલે આપણે ડાયરેક્ટ જમા બાજુ પર લખીશું 1/4/2016 કે બાકી આગળ લાવ્યા. ગંગાની અંદર આપણને રકમ આપી છે 3,000 અને જમનાની આપણને રકમ આપી છે 2,400 રૂપિયા. જ્યારે ઉપાડની વાત કરીએ તો ઉપાડ બંને ભાગીદારનો આપ્યો છે તો લખીએ ત્યાં આગળ ઉપાડ ખાતે લખાશે ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર. ગંગાનો ઉપાડ છે 12,000 અને જમનાનો ઉપાડ પણ છે 12,000. ઓકે, હવે આપણે કરીએ હવાલા નંબર 1થી શરૂઆત. હવાલા નંબર 1માં તમને કીધું છે કે આખર સ્ટોકની કિંમત 28,600 રૂપિયા છે. ઓકે, પછી કીધું કે તેમાંથી 20% માલની કિંમત 10% વધુ છે. આપણે તમને અગાઉ પણ મેં જાણકારી આપેલી કે આખર સ્ટોકની અંદર હંમેશા નાની કિંમત ધારણ કરવાની. આ દાખલામાં તમે જોઈ શકો છો કે તમને કીધું કે આખર સ્ટોકની કિંમત વધારવાની છે. હવે હું આખર સ્ટોકની કિંમત વધારીશ અને પછી તમારે નાની જ લખવાની છે ને. તો જ્યારે પણ તમને લોકોને હવાલાની અંદર આખર સ્ટોકમાં વધારો કરવાનો કહે ને તો કોઈ ગણતરી કરવાની નહીં. હા, ઓછી કરવાની કહે તો ગણતરી કરીશું, પરંતુ વધારા માટે કોઈ ગણતરી કરવાની નહીં. આપણે સીધી જ એન્ટ્રી આપી દેવાની કે આખર સ્ટોક તમને 28,600 રૂપિયા આપ્યો છે તો આપણે સીધું લખી દઈએ વેપાર ખાતામાં જમા બાજુ પર. આપણે લખીએ વેપાર ખાતાની અંદર જમા બાજુ પર આખર સ્ટોક. કિંમત આપણને આપી છે 28,600 રૂપિયા. અને બીજો પોઈન્ટ આખર સ્ટોક આપણી છે મિલકત. તો મિલકત લખાશે મિલકત લેણા બાજુ પર. પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર આપણે લખીશું આખર સ્ટોક, જેની આપણને કિંમત આપી છે 28,600 રૂપિયા. એના પછીના પોઈન્ટમાં આપણે આવીએ તો લખ્યું છે મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. હવે મૂડી પર વ્યાજ મતલબ તમને લોકોને ખબર છે કે ભાગીદારની આવક, બરાબર છે, ભાગીદારની આવક. તો આવક છે એ મૂડી ચાલુ ખાતામાં લખાશે જમા બાજુ પર. તે બાજુ પર લખાશે જમા બાજુ પર, કારણ કે ભાગીદારની આવક છે. તો આપણે લખીએ 31/3/2017 મૂડી પર વ્યાજ. હવે આપણને મૂડી આપી હતી બંને ભાગીદારની 30,000 અને 36,000. તો 30,000 અને 36,000 આપણે 5% કરીએ તો કિંમત થશે 1,500 અને 1,800. ઓકે, 1,500 અને 1,800. મૂડી પર વ્યાજ ભાગીદારની આવક તો પેઢીનો શું બની જાય? ખર્ચો. તો ખર્ચો લખાશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર. અથવા તમને યાદ હશે કે નન્નું ફાની અંદર ઉધાર તો મૂડી કે ચાલુ ખાતામાં જમા. તો આપણે અહીંયા લખીશું મૂડી પર વ્યાજ નન્નું ફાની અંદર ઉધાર બાજુ પર. ગંગા અને જમના બંનેનું વ્યાજ લખીએ તો 1,500 અને 1,800. તો ટોટલ આપણી કિંમત થશે 3,300. એના પછી આપણને કીધું છે હવાલામાં કે ભાગીદારને વાર્ષિક 2,000 બોનસ આપવાનું છે દરેક ભાગીદારને.
હવે બંને ભાગીદારને બોનસ આપીશું તો પેઢીને ખર્ચો થશે ને, અને પેઢીને ખર્ચો એટલે ખર્ચો કઈ બાજુ પર લખાય? ઉધાર બાજુ પર. તો આપણે લખીશું બોનસ ખાતે ગંગા અને જમના વાર્ષિક મતલબ કે પૂરેપૂરા વર્ષનું 2000 આપવાનું, મતલબ કે બંને ભાગીદારને 2000 મળે એટલે ટોટલ પેઢીનો ખર્ચો થશે 4000 અને ભાગીદારને મળે મતલબ કે ભાગીદારની આવક. તો નન્નું ફાની અંદર ઉધાર, તો ચાલુ ખાતામાં અસર પડશે જમા બાજુ પર. લખીશું 31/3/2017 કે બોનસ ખાતે બંને ભાગીદારમાં આવશે 2000 અને 2000. એના પછી આપણે આવીએ નંબર 3 પર. લખ્યું છે ઘાલખાદ 3000 અને 5% વટાવ અનામત રાખવાની છે. ઘાલખાદ અનામત અને વટાવ અનામત બંને દેવાદાર પર લાગે, અને દેવાદાર મતલબ તમારું લેણું, તો લેણું લખાય મિલકત લેણા બાજુ પર. તો આપણે દેવાદાર કાચા સરવૈયાની અંદર ઉધાર બાજુ પર આપ્યા છે ટોટલ 67000ના. હવે 67000માંથી આપણને શું કીધું તો કે 3000 ઘાલખાદ અનામત રાખવાની. તો આપણે માઇનસ કરીએ ઘાલખાદ અનામત, અને એ પણ હવાલાની. 3000 માઇનસ કરીશું તો 67000 માઇનસ 3000 એટલે આપણી કિંમત થશે 64000. અને પછી એવું કીધું કે 5% વટાવ અનામત રાખો. તો આપણે ફરીથી માઇનસ કરીએ વટાવ અનામત, અને એ પણ હવાલાની. તો જે 64000 મળ્યું છે એના 5% કરવાના, એટલે કે 64000ના 5% આપણે કરીએ તો કિંમત થશે 3200. અને 64000માંથી 3200 માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 60800 રૂપિયા. ઓકે. હવે ઘાલખાદ અનામત અને વટાવ અનામત બંને નુકસાન છે, તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપણે ફોર્મેટ મૂકીએ. સૌથી પહેલાં ઘાલખાદનું ફોર્મેટ મૂકીએ. તો ઘાલખાદના ફોર્મેટની અંદર ફોર્મેટ તમને યાદ હશે કે ઘાલખાદ કાચું સરવૈયું પ્લસ ઘાલખાદ હવાલાની, જે નથી આપેલા નથી લખતા, પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, એક લાઈન છોડીને માઇનસ ઘાલખાદ અનામત કાચું સરવૈયું. ઓકે. હવે ઘાલખાદ કાચું સરવૈયું આપણને રકમમાં 1400 રૂપિયા આપ્યું છે. કાચા સરવૈયામાં તમને 1400 રૂપિયા આપ્યું છે. આપણે ઘાલખાદ અનામત હવાલાની ગોતી છે 3000, તો 1400 પ્લસ 3000 કરીએ તો આપણી કિંમત થશે 4400. અને ઘાલખાદ અનામત કાચું સરવૈયું આપણને રકમની અંદર જમા બાજુ પર 6000 રૂપિયા આપી છે. હવે 4400માંથી 6000 માઇનસ કરીએ તો આપણો આન્સર -1600 રૂપિયા આવે. અને તમને લોકોને યાદ હશે અંદર કે કોઈ દિવસ માઇનસની રકમ આવતર કોલમમાં લાવવાની નહીં. તો હવે અહીંયા જે માઇનસ છે બરાબર છે, તો માઇનસને આપણે લખવા હોય તો શું કરવાનું? જે માઇનસ ઉધાર બાજુ પર છે તેને પકડીને કઈ બાજુ પર લઈ જવાનું? જમા બાજુ પર. તો આપણે લખીશું જમા બાજુ પર ઘાલખાદ અનામત, અને કિંમત લખી દેવાની 1600. જ્યારે પણ ઉધાર બાજુ પર માઇનસમાં આન્સર આવે ત્યારે લખી દેવાનું જમા બાજુ પર, અને જમા બાજુ પર જ્યારે આન્સર માઇનસમાં આવે ત્યારે આપણે લખી દેવાનું ઉધાર બાજુ પર. હજુ વટાવનું પણ ફોર્મેટ બાકી છે, તો આપણે વટાવને ડાયરેક્ટ લખી નાખીએ અંદર કે વટાવ કાચું સરવૈયું પ્લસ વટાવ હવાલાની પ્લસ વટાવ અનામત હવાલાની. તો વટાવ અનામત હવાલાની આપણને આપી છે 3200 રૂપિયા, માઇનસ વટાવ અનામત કાચું સરવૈયું થાય પરંતુ નથી આપ્યું, એટલે આપણે લખવાની પણ જરૂર નથી. એના પછીનો હવાલો છે નંબર 4 કે મકાન અને યંત્ર પર 10% લેખે ઘસારો ગણો. હવે મકાન અને જે યંત્ર છે બંને આપણી મિલકત છે, તો મિલકતને લખાય મિલકત લેણા બાજુ પર. તો આપણે સૌ પ્રથમ લઈએ મકાન.
તો મકાન આપણને આપ્યું છે 24,000 અને 24,000ના આપણને કેટલા ટકા કીધા છે? તો કે 10% કીધા છે. તો 24,000ના 10% આપણે કરીએ તો થશે માઇનસ ઘસારો 2,400 રૂપિયા. 24,000 માઇનસ 2,400 એટલે કે 21,600. ઓકે. અને બીજો પોઈન્ટ, યંત્ર પર ઘસારો. તો યંત્ર આપણને આપ્યા છે રકમની અંદર 30,000. મિલકત છે એટલે મિલકત લેણા બાજુ પર લખાય, માઇનસ ઘસારો 3,000 એટલે આપણી કિંમત થશે 27,000. હવે બંને નુકસાન છે તો બંને નુકસાન લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર સૌથી પહેલાં લખીશું આપણે મકાનનો ઘસારો, જેની આપણને કિંમત મળી છે 2,400 રૂપિયા. અને બીજો આપણું નુકસાન છે જે છે યંત્રનો ઘસારો. તો લખીશું યંત્ર પર ઘસારો, જેની આપણને કિંમત મળી હતી 3,000 રૂપિયા. પરફેક્ટ. એના પછી આપણે આવીએ નંબર 5 પર કે ખરીદી લખવાની ભૂલાઈ ગઈ. હવે ખરીદી લખવાની ભૂલાઈ ગઈ છે તો લખી દેવી પડે, અને લખીએ તો શું કરીશું આપણે? પ્લસ. તો ખરીદી આપણને 1,04,000 આપી છે અને 1,04,000માં આપણે કરીએ પ્લસ વધારો. કેટલી લખવાની ભૂલાઈ ગઈ છે? તો કે 4,000 રૂપિયા નોંધવાના રહી ગયા છે. ઓકે. અને ખરીદી વધે તો આપણું દેવું વધે. દેવું એટલે કે લેણદાર. તો લેણદાર હોય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર, કારણ કે દેવું છે. તો આપણને જે લેણદાર છે એ આપ્યા છે 36,000 અને ખરીદી વધે એટલે લેણદાર પણ વધે, એટલે કરીએ આપણે પ્લસ વધારો 4,000નો, એટલે આપણી કિંમત થશે 40,000 રૂપિયા. બરાબર છે. એના પછી આપણે આવીએ નંબર 6 પર કે કમિશન મળવાનું બાકી છે. હવે સૌથી પહેલો પોઈન્ટ કે આપણને કાચા સરવૈયામાં કોઈ કમિશન આપ્યું નથી, એટલે આપણે સીધી એન્ટ્રી આપીશું. સૌથી પહેલું કે કમિશન મળવાનું બાકી. હવે મળવાનું બાકી એટલે આપણું લેણું. તો લેણું લખાશે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર. આપણે લખીએ મળવાનું બાકી કમિશન. આ આપણી પહેલી અસર કે ટોટલ આપણને 2,000 કમિશન મળવાનું બાકી છે. અને બીજો પોઈન્ટ કે કમિશન મળશે ને એટલે આપણી માટે શું બની જશે? આવક. તો આવક લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. લખીશું આપણે મળવાનું બાકી કમિશન ટોટલ 2,000. એના પછી આપ્યું છે કે ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે, જે આપણને કાચા સરવૈયામાં ઉધાર બાજુ પર આપ્યો છે. તો આપણે સૌપ્રથમ તો ઓફિસ ખર્ચો છે, તો ખર્ચો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ઓફિસ ખર્ચ લખીએ, જે રકમમાં આપણને 9,000 આપ્યો છે. અને પછી કીધું કે 200 રૂપિયા ચૂકવવાનો બાકી, અને ચૂકવવાનું બાકી થશે પ્લસ. ટોટલ 200 રૂપિયા પ્લસ કરીએ એટલે આપણી કિંમત થશે 9,200. અને બીજો પોઈન્ટ ચૂકવવાનું બાકી મતલબ કે આપણું દેવું. તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર. હવે લખીશું મૂડી દેવા બાજુ પર કે ચૂકવવાનું બાકી ઓફિસ ખર્ચ. ટોટલ કિંમત આવશે અંદર 200 રૂપિયા. એના પછીના પોઈન્ટમાં આપણે આગળ વધીએ તો નંબર 7 પર. તો નંબર 7માં આપણને એવું કીધું છે કે રોકાણની કિંમત 12,000 નક્કી થઈ. ઓકે. રોકાણની કિંમત 12,000 નક્કી થઈ. તો આપણે સૌપ્રથમ જોઈએ કે રોકાણ આપ્યા કેટલા છે. તો કાચા સરવૈયાની અંદર આપણને રોકાણ આપેલા છે 14,000ના. હવે મિલકત છે એટલે મિલકત લેણા બાજુ પર આપણે 14,000 લખી દીધા. હવે એવું કહે છે કે 14,000ના બદલે 12,000 કિંમત થઈ, એટલે કે 2,000નો ઘટાડો થાય.
એટલે આપણે કરીએ માઇનસ ઘટાડો 2000, એટલે આપણી કિંમત થઈ ગઈ 12,000. હવે તમને બધાને ખબર હશે કે રોકાણ ઘટે છે એટલે નુકસાન કહેવાય. તો નુકસાન નફા નુકસાન ખાતામાં ઉધાર લખાય, પરંતુ તમને અહીંયા એવું કીધું છે પ્રોપર કે જે નુકસાન છે તે સામાન્ય અનામત ખાતે અસર આપો. તો આ સામાન્ય અનામત શું કહેવાય? તો કે અનામત મતલબ કે સેવિંગ, તમારી બચત, કે ભાઈ તમે બચત કરી છે, કદાચ કોઈ નુકસાની થશે ને તો હું પૈસા વાપરીશ, અને અહીંયા નુકસાન થયું. ઓકે, તો પહેલી વસ્તુ કે સામાન્ય અનામત મૂડી દેવા બાજુ પર લખાય. તો આપણે સૌપ્રથમ તો સામાન્ય અનામત લખી દઈએ. જે આપણને રકમની અંદર 9,600 રૂપિયા આપી છે. હવે તમને સમજાવું કે મારી પાસે ટોટલ સેવિંગ 9,600નું છે, કે કદાચ કોઈ નુકસાન થશે ને તો મારી પાસે 9,600 પડ્યા છે. એમાંથી કેટલું નુકસાન થઈ ગયું? 2,000નું. તો હવે આપણે સેવિંગમાંથી 2,000 કાઢ લઈશું તો સેવિંગ ઘટી જાય, એટલે કે કરીએ માઇનસ ઘટાડો 2,000નો. તો હવે તમારું સેવિંગ થઈ ગયેલું જશે 7,600 રૂપિયાનું. ઓકે, એના પછી આપણે આવીએ નંબર 8 પર, કે એક કર્મચારીને 600ની લોન આપી હતી, પરંતુ ભૂલથી શેમાં લખાઈ ગયા છે? પગારમાં. હવે ભૂલથી પગારમાં લખાઈ ગયું મતલબ કે ભૂલથી પગાર વધી ગયો હશે, તો આપણે ઘટાડી દઈએ. તો પગાર હંમેશા હોય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીએ પગાર, જે આપણને કાચા સરવૈયામાં આપેલો છે 18,000. એમાંથી ભૂલથી 600 રૂપિયા લખાયા છે, એ માઇનસ કરીએ તો હવે આપણી કિંમત થશે 17,400. અને બીજો પોઈન્ટ કે ભાઈ લોન આપણે કોઈને આપી છે ને, હવે લોન આપી છે એનો મતલબ કે આપણું લેણું કહેવાય, તો લેણા તરીકે લખવી પડે. જે લખવાની ભૂલાઈ ગઈ છે તો આપણે લખી દઈએ. તો હવે લેણું મતલબ ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મિલકત, લેણા બાજુ પર આપણે લખીએ કર્મચારીને આપેલી લોન. આપણે ટોટલ લોન આપી હતી કર્મચારીને 600 રૂપિયાની. હવાલા બધા પૂરા થયા. હવે આપણે એક જ વસ્તુ કરવાની છે, પોસ્ટિંગ કરવાનું છે. જે વસ્તુ ઉધાર છે તે ઉધાર લખીશું, જમા છે તે જમા લખીશું, ખાલી ખરીદ પરત અને વેચાણ પરત સિવાય. તો આપણે 1 બાય 1 સૌપ્રથમ તો ઉધાર બાજુની વાત કરી લઈએ. તો ઉધાર બાજુની અંદર સૌથી પહેલો જે પોઈન્ટ છે તે ઉપાડ આવી ગયું, ખરીદી આવી ગયું, માલ પરત. હવે માલ પરત જે ઉધાર છે તેને કહેવાય વેચાણ પરત. ખબર ન હોય તો લખી નાખજો, વેચાણ પરત. અને વેચાણ પરત થશે વેચાણમાંથી માઇનસ. તો આપણે ઉધાર બાજુ પર જે 1,600 રૂપિયા આપ્યા છે તે કરીએ માઇનસ, એટલે કે વેચાણ પરત 1,600 રૂપિયા માઇનસ કરીએ તો હવે આપણી કિંમત થશે 1,82,400. એના પછી ઉધાર બાજુ પર પોઈન્ટ આપ્યો છે, માલનો સ્ટોક આવી ગયું છે, પગાર પણ આવી ગયું છે, ઓફિસ ખર્ચ આવી ગયું, આવક માલ ગાડા ભાડું, ખરીદીનો ખર્ચો, એટલે કે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર લખીએ આપણે આવક માલ ગાડા ભાડું. જેની આપણને આવક માલની કિંમત આપી છે 3,000 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે જાવક માલ ગાડા ભાડું, વેચાણનો ખર્ચો. તો વેચાણનો ખર્ચો લખાય નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર. તો આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીએ જાવક માલ ગાડા ભાડું, જેની આપણને કિંમત આપી છે 4500 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે ગાલખાદ આવી ગયું છે, દેવાદાર આવી ગયું, લેણી હુંડી. લેણી હુંડી મતલબ કે આપણું લેણું. તો લેણું લખાશે આપણને પાકા સરવૈયામાં મિલકત, લેણા બાજુ પર આપણે લખીએ લેણી હુંડી. તો લેણી હુંડીને આપણને કિંમત આપી છે 2,000 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે હાથ પર રોકડ. હવે હાથ પર રોકડ મતલબ કે આપણી મિલકત.
તો મિલકત છે એ પાકા સરવાળામાં મિલકત લેણા જ લખાશે. આપણે લખીએ લોકડ શિલ્લક, જેની કિંમત આપણને આપી છે 3,400 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે બેંક શિલ્લક. બેંક શિલ્લક પણ આપણી મિલકત છે, તો એ પણ લખાશે મિલકત લેણા બાજુ પર બેંક શિલ્લક, જેની આપણને કિંમત આપી છે 5,600 રૂપિયા. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો ઉધાર બાજુ પર બધી વસ્તુ આવી ગઈ. હવે જમા બાજુ પરની વાત કરીએ તો જમા બાજુ પર સૌથી પહેલો જે પોઈન્ટ છે તે છે માલ પરત. જમા આપ્યું છે તો ત્યાં તમે લખી નાખજો, તેને કહેવાશે ખરીદ પરત. અને ખરીદ પરત ખરીદીમાંથી માઇનસ થશે, તો આપણે માઇનસ કરીએ ખરીદીમાંથી ખરીદ પરત. કિંમત આપી છે 1,200 રૂપિયા. હવે 1,04,000 4,000 પ્લસ અને 1,200 માઇનસ, એટલે આપણી કિંમત થશે 1,06,800. માલ પરત પછીનો જે પોઈન્ટ છે તે છે બેંક લોન. બેંક લોન મતલબ તમારું દેવું. દેવું લખાશે મૂડી દેવા બાજુ પર. આપણે લખીએ મૂડી દેવા બાજુ પર બેંકની લોન, જે આપણને ટોટલ આપી છે 13,500. એના પછીનો પોઈન્ટ છે લેણદાર આવી ગયું છે દેવી હુંડી. દેવી હુંડી મતલબ કે આપણું દેવું, તો દેવું છે એ મૂડી દેવા જ લખાશે દેવી હુંડી, જેની આપણને કિંમત આપી છે ટોટલ 1,800 રૂપિયા. એના પછી લીધેલી લોન. લોન લેવી મતલબ કે આપણું દેવું, તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર જ, કે ભાઈ લીધેલી લોન. બરાબર છે. ટોટલ આપણે લોન લીધી છે 4,000ની. તો આ જે પોઈન્ટ છે તે આપણે પોસ્ટિંગ પૂરું કર્યું. હવે આપણે ખાતું બંધ કરવાથી શરૂઆત કરીએ. તો વેપાર ખાતાથી આપણે ખાતું બંધ કરીએ. તો સૌ પ્રથમ આપણે વેપાર ખાતાનો ઉધાર અને જમા બંને બાજુ પરનો ટોટલ મારીએ. તો આપણે જોઈ શકાય કે વેપાર ખાતાની અંદર ઉધાર અને જમાનો બંને બાજુનો ટોટલ માપીશું તો ઉધાર બાજુ પરનો સરવાળો આપણને મળે છે 1,25,800, જ્યારે જમા બાજુ પરનો મળે છે 2,11,000 અને બંનેનો ડિફરન્સ આપણને મળશે 85,200. ઓકે, હવે જે ટોટલ મોટો હોય તે નીચે લખી નાખીએ. 2 લાઈન કરીને આપણે લખીએ ટોટલ મોટો છે જમા બાજુ પરનો 2,11,000 અને 2,11,000. હવે જે બાજુ પર ટોટલ નાનો હોય તે બાજુ પર બાકી જાય, એટલે કે ઉધાર બાજુ પર બાકી ખેંચીશું. તો ઉધાર બાજુ પર આપણે લખીશું 85,200 રૂપિયા, અને આ વસ્તુને કહેવાશે કાચો નફો. અને બ્રેકેટમાં લખી દેવાનું કે નફા નુકસાન ખાતે લઈ ગયા. ઓકે, અહીંયા ઉધાર છે, તો હવે આપણે જઈશું જમા બાજુ પર. નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર જઈશું અને ત્યાં આપણે લખીશું કે કાચો નફો, અને બ્રેકેટમાં લખીશું વેપાર ખાતેથી લાવ્યા, અને કિંમત થશે 85,200 રૂપિયા. ફરીથી આપણે નફા નુકસાન ખાતાનો ઉધાર બાજુ પરનો અને જમા બાજુ પરનો ટોટલ કરીએ તો ઉધાર બાજુ પરનો જે આપણને સરવાળો મળે છે તે છે 39,700 રૂપિયા, અને જમા બાજુ પર આપણને મળશે 88,800 રૂપિયા, અને બંનેનો ડિફરન્સ થાય છે 49,100. ઉધાર બાજુ પર નાનું છે એટલે ઉધાર બાજુ પર આપણે બાકી ખેંચીશું. ઓકે, પણ આપણે સૌપ્રથમ તો ટોટલ મોટો જે હોય તે નીચે લખી દઈએ 2 લાઈન કરીને. 88,800 જમા બાજુ પર અને 88,800 ઉધાર બાજુ પર. નફો આપણને મળે છે 49,100, અને આપણે બ્રેકેટમાં લખી દઈશું આને કહેવાશે ચોખ્ખો નફો.
નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. બરાબર છે. અહીંયા ઉધાર છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જશે જમા બાજુ પર. લખીશું આપણે ચોખ્ખો નફો અને બ્રેકેટમાં લખવાનું કે નફા નુકસાન ખાતેથી લાવ્યા અને કિંમત થશે આપણી 49,100. અહીંયા તમે જોઈ શકો છો કે એક જ બાજુ પર ટોટલ મોટો છે તે છે જમા. તો ડાયરેક્ટ આપણે જમા બાજુ પરનો ટોટલ નીચે લખી દઈએ કે 49,100 અને 49,100 નીચે 2 લાઈન ડ્રો કરી દઈએ. હવે 49,100 માંથી આપણે ઉપરના બંને માઇનસ કરીએ 4,000 પ્લસ 3300. ઓકે, તો હવે આપણી કિંમત જે મળશે એ થશે 41,800 રૂપિયા. આ જે વસ્તુ મળી તેને કહેવાય વહેંચણી પાત્ર નફો. જે આપણને નફા નુકસાનનું પ્રમાણ છેલ્લા હવાલામાં આપેલું 3/7. તો આપણે 3/7માં ગંગા અને જમનાને વહેંચી દઈએ. તો ગંગાના ખાનામાં આવશે 12,540 અને જમનાના ખાનામાં આવશે 29,260 રૂપિયા. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર. તો હવે ચાલુ ખાતામાં જશે જમા બાજુ પર. આપણે ચાલુ ખાતામાં લખીએ જમા બાજુ પર 31/3/2017 કે ભાઈ વહેંચણી પાત્ર નફો. ગંગાનો છે 12,540 અને જમનાનો છે 29,260. અહીંયા જોતા આપણને તરત જ ખબર પડે છે કે ભાઈ જમા બાજુ પરનો જ ટોટલ બંને ભાગીદારનો મોટો છે. તો આપણે સૌપ્રથમ તો ગંગાનું ખાતું બંધ કરીએ. તો ગંગાના ખાતાની અંદર જે જમા બાજુ પરનો ટોટલ આવે છે તે મળે છે આપણને 19,040 રૂપિયા. એ જ આપણે ઉધાર બાજુ પર લખી દઈએ 19,040 રૂપિયા. અને 19,040માંથી આપણે 12,000 માઇનસ કરીએ. બરાબર, 19,040માંથી આપણે 12,000 રૂપિયા માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 7,040. એ જ પ્રમાણે જમનાની વાત કરીએ તો જમાનો જ ટોટલ મોટો છે જે છે 35,460. એ ઉધાર બાજુ પર લઈએ 35,460. એમાંથી ઉપરના 12,000 માઇનસ કરું તો આપણી કિંમત થશે 23,460. અહીંયા લખાશે 31/3/2017. લખીશું બાકી આગળ લઈ ગયા. અહીંયા ઉધાર છે તો હવે જશે જમા બાજુ પર. જમા મતલબ કહેવાશે મૂડી દેવા. તો આપણે લખીશું મૂડી દેવા બાજુ પર કે ચાલુ ખાતું. ગંગા અને જમના. ગંગાનું આપણને મળ્યું છે ટોટલ 7,040. જ્યારે જમનાની વાત કરીએ તો જમનાનું આપણને ટોટલ મળ્યું છે 23,460 રૂપિયા. બરાબર છે. ગંગાનું આપણને મળ્યું છે 7,040 અને જમનાનું આપણને મળ્યું છે 23,460 રૂપિયા. તો બંનેનો ટોટલ કરીશું તો આપણને મળશે 30,500 રૂપિયા. હવે આપણે મૂડી દેવાનો ટોટલ કરીએ અને મિલકત લેણાનો ટોટલ કરીએ તો બંને બાજુ પરના ટોટલ જે છે તે આપણને મળે છે 1,63,600 મૂડી દેવાનો સરવાળો અને સેમ મિલકત લેણાનો પણ સરવાળો મળે છે 1,63,600 રૂપિયા. તો આ જે પોઈન્ટ છે એ એટલે કે બંને બાજુ પરનો તમારો ટોટલ સરખો જ થશે. ઓકે, તો આ જે આપણો દાખલા નંબર 4ની માહિતી મળી. આપણે નવા વિડીયોમાં નવા દાખલા સાથે આગળ વધીશું. જો આ વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારના ક્વેરી હોય કે કોઈ ડાઉટ હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો.
નવા વિડીયો સાથે આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ.